બધું બરાબર કરી લીધું. અરે ભાઈ, સાગઠિયાના બોસ પણ છે ને, હતા ને? શું કરતા હતા એ બધા? કેમ એના સુધી તપાસ નથી જતી ભાઈ? નાની માછલીઓ નહીં, મગરમચ્છો પકડાય તો જ એની ધાક ઉભી. અને એવી ધાક ઉભી થશે તો આખા ગુજરાતમાં મારા કોઈ નિર્દોષનો, ગુજરાતીનો જીવ, દીકરો દીકરી કે કોઈ પણ સાથીનો નહીં જાય, કારણ કે તંત્ર સચેત હોય. બંધારણમાં આપણા લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકાર માટે, પણ નથી કહેતો કોઈ નિર્દોષ હોય. ખોટું કામ કરનારો દોષિત છે, પણ એ ખોટું કામ કરે અને જેની જવાબદારી છે ન ચલાવવા દેવું જોઈએ, ચલાવવા દે. મોટા મોટા અધિકારીઓ, હવે જ્યાં કમિશનર જાય, જ્યાં કલેક્ટર જાય, જ્યાં ડીએસપી જાય, જ્યાં મેયર જાય, જ્યાં ભાજપના ધારાસભ્ય જાય અને એ ફોટા પડાવીને એ ફોટા સોશિયલ મીડિયામાં ચાલતા હોય, પછી કોઈ પીઆઈ પીએસઆઈ કે કોઈ નાનો અધિકારી એને બંધ કરાવી શકે ખરા? મારો સવાલ. આપણા ગુજરાતમાં મેં જોયું છે કઈ પ્રકારે સંવેદનશીલતા રહેતી હોય. આજે સંવેદનશીલતા મરી પરવારી છે, અને એટલા માટે અમારે ન્યાય માટેની આ લડતમાં જોડાવું છે. એસઆઈટી, મેં કહ્યું એમ, ચાર્જશીટનો ભાગ નહીં રહે રિપોર્ટ. એસઆઈટી જ્યારે બને ત્યારે એમાં વિશ્વાસપૂર્ણ વ્યવસ્થા ઊભી થાય એવા અદાલતોના નિર્ણયો કે વિક્ટિમને કહે કે તમે લિસ્ટ આપો, એમાંથી એક અધિકારી. ભૂતકાળમાં કોર્ટોએ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટે આવી એસઆઈટીઓ બનાવી. જે સફરર છે એને ન્યાયનો પૂરેપૂરો અહેસાસ થાય અને ન્યાય મળે એ જરૂરી હોય છે. ત્યારે આ સંજોગોમાં અત્યારની માંગ જે છે એને પૂરી રીતે સ્વીકારવામાં આવે. પરિવાર તરફથી વળતરની કોઈ માંગ નથી, કારણ કે કોઈ જો જીવ જાય એને કોઈ રકમ ભરપાઈ કરી, પરંતુ એ દિવસે એક સસ્તામાં ગેમ ઝોનમાં એન્ટ્રી હતી, એટલે મધ્યમ વર્ગના પરિવારો. અમે પણ એ પરિવારોની મુલાકાત લીધી છે સામે જઈને, અને આજે ને આવતીકાલે પણ શક્ય હોય ત્યાં પરિવારને જ્યાં છે એમના ઘેર સુધી મારા મિત્રો પણ જાય છે, હું પણ જવાનો છું, ને મળીએ છીએ. ત્યારે જોઈએ છીએ ત્યાં કોઈ આર્થિક સમૃદ્ધ લોકો નથી. પૈસા જીવનો કિંમત ના આપી શકે, પરંતુ આવી પડેલા દુઃખમાં થોડી મદદ થઈ શકે. જો 16 લાખ કરોડ મોટા ઉદ્યોગપતિઓના સરકાર માફ કરી શકતી તો પછી આપણે 4 લાખ તો ના ચાલે. વ્યાજબી વળતર માટેની અમારી માંગણી. હું અભિનંદન આપીશ જાગૃત પત્રકાર મિત્રો. જે તપાસ આખા કામની થઈ રહી છે, એ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે એના વિશે કેટલાક પત્રકાર મિત્રોએ લખ્યું કે જે દિવસે બનાવ બન્યો એના આગલા દિવસે એક જુગારના પહેલામાં 3 કરોડના તોડમાં આ જ લોકો વ્યસ્ત હતા, જે હવે અહીંયા તપાસ કરવા. જો આવું જ થવાનું હોય તો યોગ્ય તપાસ નહીં તો પછી લીપાપોટી થાય. અને એટલે અમે આવતીકાલે આ માંગ કરી છે. હું વેપારી એસોસિએશનનો પણ આભાર માનીશ. મને હમણાં જ કહ્યું કે વેપારી એસોસિએશને પણ સહકાર આપ્યો છે. એમને કહ્યું છે કે આવતીકાલના બંધમાં સૌ જોડાય અને સહયોગ આપે. એમનો પણ આભાર. આ પત્રકાર મિત્રોએ પણ આ ન્યાયની વાતમાં કેટલાક વિવેક ગોઠવીને, કેટલાક સત્ય હકીકત શોધવા માટે પુરાવાનો નાશ એ પણ એક આક્ષેપ, અને આક્ષેપ હોવામાં નથી. હું સમજી શકું કે કોઈનો જીવ બચાવવા માટે તમારે મળવો હટાવવો પડે, પરંતુ એ જે કહેવા મુજબ 3000 ડિગ્રીનું તાપમાન થયું હોય તો અંદરથી કોઈ જીવતું હોય, અને જેસીબી અંદર કોઈ હોય તો એની શું હાલત? અને હવે અત્યારે ત્યાં 20 લીટર પેટ્રોલ હતું એવી વાત કરે. પુરાવાઓનો નાશ
એ પણ એક મોટો ચિંતાનો વિષય છે. એટલે આ ન્યાય માટેની લડત છે. ફરી વખત અપીલ કરીશ, આપના સૌના કેમેરા દ્વારા પણ લોકો સુધી વાત પહોંચે કે રાજકોટ વાસીઓ, રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે. અમે આ ન્યાય માટેની લડત લડીએ છીએ, એમાં આપનો પૂરો સહયોગ ઈચ્છીએ છીએ. માત્ર અડધા દિવસ માટે કાલે રાજકોટ સંપૂર્ણ બંધ રહે અને આપ જેમાં પણ વિશ્વાસ રાખતા હો એમાં 2-5 મિનિટ પ્રાર્થના કરજો. જેની પાસે બહુ જ લાંબુ ભવિષ્ય હતું એવા ભૂખાઓ, આ ભાવનગરનો એક યુવાન હમણાં જ એના લગ્ન થયેલા અને એ અહીંયા ગેમ ઝોનમાંથી દીધા એકદમ યુવાન કારકિર્દીની શરૂઆત કરી, વકીલાત શરૂ કરી અને યુવાન બનીને આવા અનેક કિસ્સાઓ પથ્થરદિલ માણસનું હૃદય પણ બન્યું. ખબર નથી ગૃહમંત્રી અને મુખ્યમંત્રી અહીંયા આવ્યા પછી એમને કેમ એમ નથી કર્યું કે ચાલો વાત કરીએ જિગ્નેશભાઈ સાથે, વાત કરીએ. આ વિરોધ પક્ષે કોઈ વિરોધ કરવા માટે નથી વિરોધ પક્ષ, અમે જનતાનો અવાજ છીએ. કેમ વાત નથી કરતા કે ચાલો ભાઈ તમે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ, શહેર કોંગ્રેસ સમિતિ મારી સાથે નહીં તો જે અહીંયા છે એમાં કોઈ સાથે પરિવાર સાથે સંવાદ કરો અને કહો એમને કે શું માંગ છે તમારી. સરકાર બેઠી છે, આપના આંસુ દીકરો. પ્રધાનમંત્રીશ્રીને પણ વિનંતી કરી છે. અત્યંત દુઃખ છે મને, આપને આ રાજકોટે આપ મુખ્યમંત્રી થયા ત્યારે ધારાસભ્ય પણ નહોતા. આ એ રાજકોટે મોટું દિલ રાખીને આપને ચૂકાવી આપ્યા. એ તો આપણી કારકિર્દી ખતમ થઈ ગઈ હતું એ વખતે ધારાસભ્ય ન થયા. વજુભાઈ સીટ ખાલી કરીને રાજકોટે આપને પહેલું પગથિયું આપ્યું. આપ ચૂંટણીના દિવસોમાંથી એક સ્પેશિયલ પ્લેસ કરીને અહીંયા આવીને 5 મિનિટના આશ્વાસન આપી શકો. હવે તો ચૂંટણી બધા પછી આપ આટલી વિદેશ યાત્રા કરો છો તો રાજકોટ ના આવી શકો. આપનો જૂનો વિસ્તાર અહીંથી આપને શરૂઆત કરી. કેમ આપ પીએમ રિલીફ ફંડમાંથી મોટી રકમની જાહેરાત ન કરી શકો? જ્યારે અમે રાહુલ ગાંધીજીને વાત કરી તો અમે એ દિવસે પણ કહ્યું, અમે કહ્યું કે હવે જે પરિસ્થિતિ છે એમાં અમે જઈએ છીએ ત્યાં છીએ, આપ સંવાદ કરો. એમને તો ત્યાં સુધી તૈયારી બતાવી હતી કે પહોંચો હું રાજકોટ આવી જાઉં તો નહીં. અરે કોઈ પોલિટિકલ સ્ટન્ટ કે પોલિટિકલ વાત કે વડાપ્રધાન નથી આવ્યા અને રાહુલ ગાંધી આવ્યા એવું કરાવવું નહીં. આપ ખાલી આશ્વાસનનો સંવાદ કરો તો એમને તરત જ આ પાડીને વિડીયો ઝૂમના માધ્યમથી પરિવાર સાથે સંવાદ કર્યો. અમને પણ કેવું છે કે જે મદદ થાય તે કરો, અમારાથી થાય તે પૂરા પરિવારની સાથે અમે રહીએ છીએ ને રહીશું. હું આભાર માનીશ મારા કેટલાક શહેરના નેતાઓને, કોઈને પણ ખબર ન પડે, જમણો આપે ને ડાબાને ખબર ન પડે, જ્યાં જરૂરિયાત હતી ત્યાં પરિવારની સાથે ઉભા રહેવાનો જેમણે પ્રયત્ન કર્યો છે. હોસ્પિટલમાં પાણીની વ્યવસ્થા, બીજી વ્યવસ્થામાં એનો પણ આભાર માનું. હું અમારા આગેવાનોમાંથી કોઈની અને એ પછી આપણા સવાલો બાપુ સૌથી મહત્વનું ટીપી અધિકારી જવાબદાર છે તો ટીપી ચેરમેન કે જવાબદાર નથી એવું લાગે છે? કારણ કે એક પણ મેયર, ટીપી ચેરમેન ની કોઈની પૂછપરછ નહીં, કોઈ પદાધિકારીઓની પૂછપરછ નહીં. કઈ રીતે જોયું? ખરી વાત છે કે ફાઇલ ઉપર સહી એ પદાધિકારીઓ પણ કરતા હોય છે. એમની જવાબદારી હોય જ અને એ જવાબદારીનો સ્વીકાર આપણા દેશની ભૂતકાળની પરંપરા તો એવી છે કે એક રેલ દુર્ઘટના થાય, રેલ મંત્રી રાજીનામા, વિમાન દુર્ઘટના થાય, વિમાન મંત્રી રાજીનામા. જેની દુર્ઘટના, આ તો દુર્ઘટના નથી, હપ્તાખોરીનો સીધો દાખલો છે. અને તમે જો પદાધિકારીઓને મોટા માથાને કંઈ જ ન કરવાના હો તો પછી આમાં ન્યાયની અપેક્ષા ક્યાં રહેવાની? એટલે જ અમારી માંગણી કે ન્યાય મળવો જોઈએ અને આવા મોટા માથાઓ જવાબદાર છે, પદાધિકારીઓ અને અધિકારીઓ, એને અંદર કરવાના.